સુરતની પહેલી ઇકો ટુરિઝમ સાઇટ ડુમસમાં બની. વન વિભાગ દ્વારા 4.30 હેક્ટરમાં ઊભું કરાયું નગરવન. દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ ચોમાસાની સિઝનમાં કુદરતી સૌંદર્યનો લાવો માણવા સુરતવાસીઓ ડાંગ, વલસાડ સહિતની દક્ષિણ ગુજરાતમાં આવેલી ઇકો ટુરિઝમ સાઇટ પર જવાનું પસંદ કરે છે. વન વિભાગની ઇકો ટુરિઝમ સાઇટ પર રજાના દિવસોમાં પણ ભીડ ઉમટે છે. જોકે હવે સુરતવાસીઓને પોતાની ઇકો ટુરિઝમ સાઇટ મળશે. હવે વેકેશનમાં લોકોને શહેર બહાર જવાની નોબત આવશે નહીં. ડુમસમાં જ વન વિભાગે અહીં અનોખી અને આકર્ષક સાઇટ બનાવી છે, જે કુદરતી સૌંદર્ય સાથે યુવાનોને હેંગઆઉટ પ્લેસ જેવો રોમાંચ પણ આપશે. સુરતીઓ ખાવા પીવાની સાથે હરવા ફરવાના પણ શોખીન હોય છે. રજા હોય કે વીકેન્ડ હોય, તેઓ સુરત કે આજુબાજુના સ્થળોએ ફરવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકોને નેચર સાથે રહેવાનું ગમતું હોય છે, પરંતુ તેમને આ માટે સુરતથી ઘણા કિલોમીટર દૂર જવું પડતું હતું. પરંતુ હાલમાં જ વન વિભાગ દ્વારા ડુમ્મસ દરિયા કિનારે નગર વન યોજના અંતર્ગત 4 હેક્ટરમાં ઇકો ટુરિઝમ સાઇટ ઊભી કરવામાં આવી છે. આ અંગે સુરત ડીસીએફ આનંદ કુમારે કહ્યું કે જે રીતે ડુમ્મસ સી ફેસ બની રહ્યો છે, તે જ રીતે ડુમ્મસના દરિયા કિનારે સુરતવાસીઓને ઇકો ટુરિઝમ જેવી અનુભૂતિ થાય અને દરિયા કિનારાનો પણ લાવો મળે, તે માટે આ સાઇટ બનાવવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી દરિયા કિનારે ચોપાટી પાસે નગરવનની કામગીરી ચાલી રહી છે. અને નગરવન સુરતીઓ માટે એક અનોખી ભેટ રહેશે, જેમાં તેઓને નેચરની સાથે રહેવાનો મોકો તો મળશે જ, પરંતુ સાથે સાથે તેઓને અહીં જંગલોમાં ફરતા હોય તેવો અનુભવ થશે. સાથે જ અહીં એક રૂરલ મોલ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં આદિવાસી લોકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ સહિત વાંસની વિવિધ વેરાયટી અને મધની વેરાયટીઓ પણ અહીં મળી રહેશે. સાથે જે લોકોએ આદિવાસી ફૂડ ખાવા માટે જિલ્લાઓમાં જવું પડતું હતું, તે લોકો માટે અહીં એક વનશ્રી રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી છે, જ્યાં તમામ આદિવાસી ભોજન તેઓને મળી શકશે. અને અહીં કામ કરતી તમામ મહિલાઓ પણ આદિવાસી જ હશે, જેથી તેઓને રોજીરોટી પણ મળી રહેશે. આરએફઓ નીતિન વરમોરાએ કહ્યું કે આ નગરવનમાં 20,000 વૃક્ષો વાવવામાં આવ્યા છે. સાથે જ અહીં એક એક્ઝોટિક બર્ડ પાર્કની સાથે સાથે એક્વેરિયમની મજા પણ લોકો માણી શકશે. બીજી મહત્વની વાત એ છે કે અહીં આખા વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવામાં આવ્યો છે, જેના કારણે અહીં લોકો પ્લાસ્ટિક લઈને અંદર નહીં આવી શકે. લોકો અહીં આ વનની જાળવણી જાતે જ કરે અને તેનું મહત્વ સમજે તે માટે અહીં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. લોકોને ગામડાની અનુભૂતિ થાય તે માટે અહીં બળદગાડા મૂકવામાં આવ્યા છે, જેમાં સુરતીઓમાં ફરી શકશે. અહીં નાના નાના લાકડામાં ગજેબો પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં બેસીને લોકો દરિયા કિનારાની મજા લઈ શકશે. આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આ નગરવન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. TV18 ન્યૂઝ ચેતનભાઈ જે બુંદેલા, સુરત.